બાલકાંડ પ્રકરણ 1 મહારાજ દશરથ અને ચિત્રરથ. પુણ્ય પાવન આર્યવ્રતના ઉત્તરખંડમાં મહાકૌશલ્ય નામે પ્રદેશ આવેલો હતો. આ પ્રદેશની વચ્ચે સરયુ નદી વહેતી હતી, તેથી તેના બે સ્પષ્ટ વિભાગ પડી ગયા હતા. ઉત્તર કૌશલ્યના ઈશાને આવેલી સરસ્વતી નગરીમાં મહારાજ ભાનુ નામ રાજ્ય કરતા હતા અને દક્ષિણ કૌશલ્યમાં આવેલી અયોધ્યા નગરી મહારાજ દશરથનું રાજ્ય હતું. અયોધ્યા એટલે અજીત નગરી, કોઈનાથી જીતાય નહીં તેવી આ નગરીમાં ઔદાર્ય અને સૌંદર્ય અજોડ હતા. સ્વર્ગમાં આવેલી દેવરાજ ઇન્દ્રની નગરી અમરાવતીની તુલનામાં આવે એવી જો કોઈ નગરી ભૂગોળ ઉપર હોય તો તે અયોધ્યા નગરી હતી. અહીં અમરાવતી જેટલી જ સુખ સમૃદ્ધિની છોડો ઉડતી હતી. પ્રજાજનો હર્ષ, સુખ, શાંતિ અને નિર્ભયપણે વિહરતા હતા. અહીંના સૂર્યવંશી રાજવી મહારાજ દશરથ પ્રબળ પરાક્રમી હતા. તેઓ ધર્મ અને નીતિ અનુસાર પ્રજાનું પાલન કરતા. સમગ્ર ભૂંડળ પર તેમના જેવો પરાક્રમી રાજા કોઈ ન હતો. તેઓ ચક્રવર્તી સમ્રાટ હોવાથી તેમની આણ સમગ્ર આર્યવ્રત ઉપર વર્તતી હતી. તેમણે શૌર્ય અને પરાક્રમ વડે પોતાની પ્રભુસત્તા સ્થાપી ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રજા વત્સલ્ય રાજા પ્રજાની સુખ શાંતિ માટે સદા તત્પર રહેતા હતા. પ્રજા ચોર, દસ્યુ અને દાનવોના ત્રાસથી મુક્ત હતી, તેથી તે મહારાજને પિતા સમાન ગણતી. મહારાજ દશરથને 3 રાણીઓ હતી. પહેલી રાણી કૌશલ્યા ઉત્તર કૌશલ્યના મહારાજ ભાનુ નામની કન્યા હતી. તે પટરાણી પદે હતી. બીજી રાણી સુમિત્રા મગધના મહારાજ શૂરની કન્યા હતી અને ત્રીજી રાણી કૈકેયી દેશના મહારાજ અશ્વપતિની કન્યા હતી. સૌ પ્રથમ મહારાણી કૌશલ્યાને અવધાન રહ્યું. તેમણે 9 માસે મનોહર કન્યાને જન્મ આપ્યો. મહારાજ દશરથને ત્યાં પારણું બંધાયું. આ કન્યાનું વિધિપૂર્વક નામ શાંતા પાડ્યું. રાજપ્રસાદ અને અયોધ્યા નગરીમાં ઉલ્લાસનું વાતાવરણ છવાયું. સર્વત્ર આનંદની લહેર ફરી વળી. કન્યા દિન પ્રતિદિન બીજના ચંદ્રની જેમ વધવા લાગી. ત્રણેય માતાઓને લાડકોડથી ઉછેરતી હતી. મહારાજ દશરથ પણ તેમનું હસું હસું થઈ રહેલું મુખ જોઈ આનંદ પામતા. એકવાર આર્યવ્રતના પૂર્વાંચલમાં આવેલા અંગ દેશના મહારાજ ચિત્રરથ હતા. ફરતા ફરતા અયોધ્યા આવ્યા. તેઓ મહારાજ દશરથના મિત્ર હતા. તેમના પગે વધુ પડતી રોમાવલી હોવાથી તેઓ રોમપાદ અથવા લોમપાદ નામે પણ ઓળખાતા. કોઈ તેમને ધર્મરથ પણ કહેતા.
મહારાજ દશરથને મહારાજ ચિત્રરથ સાથે ગાઢ મૈત્રી હતી. તેઓ સંકટ સમયે સ્પષ્ટ અરસપરસ સહાય કરતા, સુખ દુઃખમાં પણ એકબીજાના ભાગીદારી થતા. ઘણા સમયે મહારાજ રોમપાદને પોતાને ત્યાં આવેલા જોઈ મહારાજ દશરથને તેમનું ભાવપૂર્વક સ્વાગત કર્યું અને દશરથપૂર્વક પોતાને ત્યાં રાખ્યા. એકવાર દશરથ અને ચિત્રરથ વાતો કરતા બેઠા હતા. તેવામાં રાજકુમારી શાંતા રમતી ત્યાં આવી. તેનો અડગ સ્વભાવ અને આનંદથી પુલકિત મુખ રોમપાદ જોઈ રહ્યા. રોમપાદ શાંતાને જોઈને મનમાં આનંદ પામતા હતા. તેમને થયું, આવી રૂપાળી ચંદનવર્ણી પુત્રી પોતાને હોય તો કેવું સારું. તેમના મનના કોળ મનમાં સમાય તે પહેલા મહારાજ દશરથે પૂછ્યું, રાજન, રાજકુંવરી શાંતા ગમી જાય છે તેવી છે. તે વિધાતાએ તેમના રૂપમાં ક્યાંય ખામી રાખી નથી. રૂપ સાથે ગુણમાં પણ તે સર્વોપરી છે. મારા રાજમહેલનું એ અમૂલ્ય રત્ન છે. રોમપાદ ચિંતાના હતા, તેથી તેમનું મન શાંતા ઉપર ઠરી ગયું. તેઓ રોમપાદ વિચારે ચડ્યા. થોડી વારમાં તેમના મુખ ઉપર સદાચિતના છવાઈ ગઈ. તેમને ઉદાસ થયેલા જોઈ મહારાજ દશરથે પૂછ્યું, મિત્ર, કેમ એકાએક ઉદાસ થઈ ગયા છો? વિચારમાં પડી ગયા. રાજન, મારે અંગદેશનું વિશાળ રાજ્ય સંપત્તિ છતાં બધું જ છે, પરંતુ હું નિસંતાન છું. તેથી સંતાન માટે મારું મન સતત ઝંખ્યા કરે છે અને તે વિના સર્વ સુખો ફીકા લાગે છે. મનને ઘણું સમજાવું છું, પણ મન વારે વારે સંતાન સુખના સંતાપમાં સરકી જાય છે. રોમપાદે અંતરની વાત કહી. દશરથ બોલ્યા, મિત્ર, આપણે બંને સમદુખિયા છીએ. હું પણ પુત્ર લાલસા તજી શકતો નથી. મારું મન પણ પુત્ર મેળવવા તડફડિયા કરે છે. રોમપાદે કહ્યું, મહારાજ, મને પુત્ર નહીં તો પુત્રી તો તમારે પુત્રી તો છે, મારે તો પુત્રી પણ નથી અને પુત્ર પણ નથી. જો પુત્રી હોત તો પણ હું પુત્ર મેળવ્યા જેટલો જ સંતોષ પામત. શાંતા જેવી રૂડી રૂપાળી ગુણમયી એક પુત્રી હોય તો ઘણું. મને તમે કહો તેમ શાંતા તમારા પરિવારનું એક અમૂલ્ય રત્ન છે. એ વાત સાચી છે. અને જોઈ તો મને પણ મનની શાંતિ અને આનંદ પ્રાપ્ત થયો. શાંતા સાસે જ મને જોતાની સાથે શાંતિ આપે છે. દશરથે કહ્યું, મિત્ર, શાંતાથી જો તમને શાંતિ મળતી હોય તો આજથી એને તમારી પુત્રી સમજો. રોમપાદે કહ્યું, મિત્ર, પુત્રી સમજવાથી શું? થોડાક કંઈ તમે મને આપી દેવાના છો?